અને હવે મહત્વપૂર્ણ સમાચાર જોઈએ, જ્યાં વડોદરામાં વરસાદી ગટર નાખવાના કામમાં મોટા કૌભાંડનો દાવો કરવામાં આવ્યો। વાયરોક હોસ્પિટલની શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય સુધી નાખવામાં આવી છે વરસાદી ગટર। 6 મહિના પહેલા થયેલી કામગીરી તકલાદી હોવાનો દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસનો પૂર્વ કોર્પોરેટર જાગૃત રાણાએ કર્યો છે પર્દાફાશ। જે રોડ પર ક્યારેય પાણી નથી ભરાતું ત્યાં વરસાદી ગટર નાખવામાં આવી। ગટરમાં રોડનો ડામર કચરો ભરેલો હોવાનો આરોપ। ગટરમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થાય તેવી સ્થિતિ સર્જાઈ। વરસાદી ગટરની કેચપીટ 20ના બદલે 8 જ નાખી કોન્ટ્રાક્ટરે અનેક સ્થળે ગટરની ચેમ્બર પૂરી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અધિકારી અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠનો આરોપ। મ્યુનિસિપલ કમિશનરે આરોપ આપ્યા બાદ સૂચના આપવામાં આવી છે। તમામ વિભાગોને સંકલનમાં રહી કામ કરવા માટે સૂચન કરવામાં આવ્યું। બેદરકારીના કારણે 2 અધિકારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે। અહીંયા તો વરસાદમાં પાણી જ નહોતું ભરાય। આખા બરોડા સિટીમાં તો અહીં પાણી નહોતું, બિલકુલ એક ટીપું પાણી રહેતું નહોતું। આ તો ખોટું જ નખાયું છે ને, ભ્રષ્ટાચાર છે। ભ્રષ્ટાચાર 6 મહિનામાં બીજી વખત ડામર પેચિંગ થયું છે, ત્યાં વચ્ચે છોડી દીધું। અને બમ્પની તો જરૂર છે જ। આ અનગઢ વહીવટ હોય એવી રીતે છે ભાઈ। હે ત્યાં ગટર તો બંધ છે, ઢાંકણું લગાવી દીધું નવું। ખરેખર તો આ રોડ પર વરસાદનું પાણી ભરાતું નથી, છતાં પણ આ લોકોએ વરસાદી ડ્રેનેજ નાખી એનો વાંધો નહીં, પણ નાખી તો અત્યારે એકદમ નિષ્ફળ હાલતમાં છે। ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, કારણ કે ડ્રેનેજને અમે ઢાંકણ ખોલીને જોયું તો વરસાદી ડ્રેનેજ જે ખોલીને ઢાંકણ જોયું તો સદંતર આખી ડ્રેનેજો જે વરસાદી ડ્રેનેજ છે એમાં માટીને એ બધું ભરાયેલું છે। પાણી અત્યારે બી હાલમાં જો વરસાદ પડે તો પાણી જવાની કોઈ જ વ્યવસ્થા નથી। 8 જ ચેમ્બર ખુલ્લા દેખાઈ રહ્યા છે, ઓછામાં ઓછા 15 થી 17 ચેમ્બર હોવા જોઈએ। રોડ પ્રોજેક્ટમાં મારા ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે અને એમાં જે સમજો કે કામગીરીમાં જો ડામરની કેચપીટમાં જે ગયો હશે તો એ અમે એન્જિનિયરને મોકલીને અમે ચેક કરાવી અને જો એનો પૂરતો નિકાલ પાણી નીકળે એ રીતની જ વ્યવસ્થા કરવાની છે। અને નાગરિકોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના થાય એ જેની પણ જવાબદારી હશે એને અમે સોંપીને એ કામગીરી કરાવવાના છે। એ અમે એન્જિનિયરને મોકલીને ચેક કરાવી લઈએ છીએ કાલે। અને જો કંઈક એમાં કોઈનું બી એ લાગતું હશે કે ભાઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હશે કે જેને બી હશે એની પાસે અમે પૂરેપૂરી કામગીરી કરાવીને સાફ કરાવીને એને ક્લિયર કરાવીશું। અમારા ધ્યાનમાં પણ આવી છે કે રોડ ડિપાર્ટમેન્ટ જે પુરાઈ દે છે, રોડ ડિપાર્ટમેન્ટ રોડ બનાવી દે છે, એના પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ યા વોટર વર્ક્સ કદાચ એને ખોલી નાખે છે। એટલે એને સોલ્યુશન લાવવા માટે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રેડાર અને લાઈવ ટ્યુબ ટનલિંગ ટેકનોલોજીથી અમે આવા લાવવા વિચારીએ છીએ। અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ વચ્ચેનું સંકલન પણ વધારવા માટે અમે ગઈકાલે એક સંકલન મિટિંગ કરાવી હતી। ગઈકાલે 1-2 ઘટના આપણે ધ્યાને આવી છે, એટલે કન્સર્ન ડેપ્યુટી એન્જિનિયરને નોટિસ ઇસ્યુ કરીને કોન્ટ્રાક્ટર એજન્સીને પણ અમે નોટિસ ઇસ્યુ કર્યું છે। આવનારા દિવસોમાં આવું પબ્લિકને નડતરરૂપ થાય એવા કામ આપણે હશું તો એને ઉપર કડક પગલાં પણ લેવામાં આવશે। વડોદરા શહેરમાં ચોમાસામાં પૂર આવે છે તે માનવ સર્જિત પૂર હોય છે, તે જી 24 કલાક વારંવાર કહેતું આવ્યું છે। અને એટલા માટે અમે કહીએ છીએ કે કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે હું જે જગ્યા પર ઊભો છું તે કોઈ રોડ નથી અથવા તો કોઈ જગ્યા નથી, પરંતુ આ વરસાદી ગટરનું ચેમ્બર છે કે જે ચેમ્બરમાં પાણી જવું જોઈએ તે ચેમ્બર અત્યારે એટલું પૂરાયેલું છે ડામરથી અને જે કચરો છે તેનાથી કે હું તેની અંદર ઊભો હતો। અને આ જ પ્રકારના કંઈ હાલ આખા જે આ રોડ છે વાયરોક હોસ્પિટલ લઈને શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય સુધીનો તેના છે। થોડાક સમય પહેલાં જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી અહીંયા રોડની કામગીરી કરવામાં આવી છે, વરસાદી ગટર નાખવામાં આવી છે, પરંતુ કામગીરીમાં એટલો વેટ ઉતારવામાં આવ્યો છે કે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા આખી જે ગટર છે તે પૂરી નાખવામાં આવી છે। તેની અંદર તમે જોઈ શકો છો કે ડામર જે છે તે ડામરનો કચરો જોવા મળ્યો છે। કેટલીક ગટર તો એવી છે કે જેને ડામર નાખીને પૂરી દેવામાં આવી છે, એટલે કે ગટર ક્યાં છે તે ખબર પણ ન પડે તે પ્રકારની કામગીરી જે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા કરવામાં આવી છે। રાજ કન્સ્ટ્રક્શન જે છે રોડના કોન્ટ્રાક્ટર તેમને અહીંયા કામગીરી આપવામાં આવી હતી અને તેના દ્વારા આખી વેટ ઉતારવામાં આવી છે। જે રીતના તમે જોઈ શકો છો કે આ વરસાદી પાણીનો નિકાલ થાય તે માટેનું ચેમ્બર બનાવવામાં આવ્યું છે, પરંતુ તેને અત્યારે પૂરી દેવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પાણીનો નિકાલ કેવી રીતના થશે। સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં જ્યારે ગત વર્ષે પૂર આવ્યું હતું ત્યારે આ જે રોડ છે ત્યાં પાણી ભરાયા ન હતા, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા અહીંયા વરસાદી ગટર નાખવામાં આવી, પરંતુ ગટરની કામગીરી કરી તેમાં પણ વેટ ઉતારવામાં આવ્યો। અને જે રોડ પર 15 થી 17 જેટલી વરસાદી ગટરના ચેમ્બર હોવા જોઈએ
ત્યાં હાલમાં 8 જ ચેમ્બર દેખાઈ રહ્યા છે. એટલે ક્યાંક કહી શકાય કે અન્ય ચેમ્બરો જે બનાવવામાં આવ્યા હશે તે તમામ રોડની કામગીરી દરમિયાન પૂરી દેવામાં આવ્યા છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જે રોડ શાખાના અધિકારીઓ છે તેઓ શું ઇન્સ્પેક્શન કરે છે, થર્ડ પાર્ટી જે કન્સલ્ટન્ટ નિમણૂક થતી હોય છે તેઓ પણ કયા પ્રકારની ઇન્સ્પેક્શન કરે છે, તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યા છે. ત્યારે શું વડોદરા મહાનગરપાલિકાના અધિકારી સત્તાધીશો આવા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારીને તેમને દંડ કરશે, તે સવાલ ઉઠવા પામી રહ્યો છે. અને ચોક્કસથી વરસાદ પહેલાં આ તમામ ચેમ્બરો ફરીથી એકદમ સાફ કરાવવી જોઈએ. જ્યાં ડામરથી પુરાઈ ગઈ છે તેને ખુલ્લી કરવી જોઈએ. તો જ આ વિસ્તારમાં જે ઉદ્દેશ્ય સાથે વરસાદી ગટર બનાવવામાં આવી છે તે ઉદ્દેશ્ય સિદ્ધ થશે. નહીં તો આ રોડ પર ફરી જ્યારે ક્યારેય પાણી નથી ભરાતું તો પાણી ભરેલું જોવા મળશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.